મિત્રો, સભા સંચાલન માટેની પ્રવક્તા તાલીમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કોઈપણ ક્ષેત્રમાં તાલીમની અગત્યતા શું છે એ જરા સમજીએ. આપણા ભારતની અંદર ગલીએ ગલીએ ક્રિકેટ રમાય છે. આપણે એને ગલી ક્રિકેટ કહીએ છીએ. રમનારાને તો આનંદ આવે છે, પરંતુ શું આ ક્રિકેટ જોવાનો આપણને આનંદ આવે? ના. પરંતુ એ જ ક્રિકેટ કોઈ પ્રોફેશનલ્સ રમતા હોય, સારી તાલીમ પામીને વર્લ્ડ કપમાં રમતા હોય, તો આપણે જોયું કે દુનિયાના તમામ દેશોના લોકો ભલે વહેલી સવારે ક્રિકેટ ચાલુ થવાની હોય તો પણ ટીવી સામે બેસી જાય છે. કારણ તાલીમબદ્ધ ક્રિકેટરો છે. એવી જ વાત જરા આપણે કરીએ. ઘણી વખત આપણે બાથરૂમમાં નહાવા જઈએ અને નહાતા નહાતા આપણને કીર્તન ગાવાની ઈચ્છા થાય અને કીર્તન ગુનગુણાઈએ. હા, આપણે કીર્તન તો ગાઈએ જ છીએ, પરંતુ શું આપણે ઉત્તમ ગાયક છીએ? ના, આપણે તો બાથરૂમ સિંગર છીએ. ઘણી વખત આપણો અવાજ પણ આપણને કર્કશ લાગતો હોય છે. બીજી બાજુ સંસ્થાની અંદર સારા કીર્તનો ગાનારા પ્રોફેશનલ ગાયકો પણ છે, સારા સંતો પણ છે, જેનો અવાજ સંસ્થા દ્વારા પ્રકાશિત થતી સીડી ડીવીડીની અંદર આપણે સાંભળીએ છીએ અને સાંભળવાનો આપણને આનંદ આવે છે. આ તાલીમ છે. અરે મિત્રો, ચાલવા જેવી સામાન્ય બાબતમાં પણ આપણે જો વિચારીએ કે તાલીમ આપવામાં આવે તો ચાલવું એ પરેડ બની જાય છે અને તમારું ચાલવું જોવા માટે હજારો લોકોની ભીડ ભેગી થાય છે. આપણે જાણીએ છીએ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ આપણે બધા પણ ઘણી વખત પરેડ જોવા જઈએ જ છીએ. તો ખરેખર શું છે? શિસ્તબદ્ધ ચાલવાની રીત. આ તાલીમ છે. સભા સંચાલન કરવા માટે આપણામાં ઉત્સાહ તો ઘણો બધો હોય છે. આપણે પુરુષાર્થ પણ ઘણો બધો કરતા હોઈએ છીએ. પણ મિત્રો, સાથે સાથે બીજી બે વસ્તુ બહુ જરૂરી છે. એ છે સભા સંચાલન એટલે કે પ્રવક્તા તરીકેની સાચી દિશા અને સાચી પદ્ધતિ. જો સાચી દિશા અને યોગ્ય પદ્ધતિ આ બે આપણે શીખી લઈએ તો સંપૂર્ણતઃ આપણને વિશ્વાસ છે કે ઉત્તમમાં ઉત્તમ પ્રવક્તા આપણે તૈયાર થઈ શકીએ અને સારામાં સારું સંચાલન કરવાની આપણી જે આવડત છે તેના દ્વારા આપણે સંસ્થાની સારામાં સારી સેવા કરી શકીએ. તો ચાલો, તૈયાર છો ને આ તાલીમ માટે?